હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં મેં તમને કીધું હતું રિવર બોટ પ્રોબ્લેમ. કેવા પ્રોબ્લેમ જોવાના છે? રિવર એટલે નદી, અને બોટ અથવા તો રિવરમેન અથવા તો રિવર બોટ પ્રોબ્લેમ આપણે જોવાના છે. ચાલો પહેલા એનો બેઝિક કન્સેપ્ટ કરાવી દો, પછી એના બે દાખલા ગણી. એક સ્વાધ્યાયમય દાખલો આપેલો છે અને એક એક્સ્ટ્રા દાખલો તમને ગણાવું વધારાનો. ચાલો રિવર બોટ પ્રોબ્લેમ. અથવા તો પર્શન. કા નદીમાં વ્યક્તિ ગતિ કરતો હોય, કા નદીમાં બોટ ગતિ કરતી હશે. ચાલો હવે જોવો જોઈએ. રિવર બોટ પ્રોબ્લેમમાં આપણે પહેલી વાત કરીએ ડાઉનસ્ટ્રીમ. ડાઉનસ્ટ્રીમ એટલે શું છોકરાઓ? જો કોઈ વ્યક્તિ નદીમાં પ્રવાહની દિશામાં જ ગતિ કરતો હોય ને, તો એ ઘટનાને કહેવાય ડાઉનસ્ટ્રીમ. વ્યક્તિ અથવા તો બોટ જો કોઈ વ્યક્તિ નદીના પ્રવાહની દિશામાં જ ગતિ કરે તો તેની ગતિને ડાઉનસ્ટ્રીમ કહે છે. નદી જે દિશામાં વહેતી હોય એ દિશામાં જો તમે ગતિ કરો તો તમારે શું કહેવાય? ડાઉનસ્ટ્રીમ. હવે માની લો છોકરાઓ, આ નદીનો પ્રવાહ ડિંગ 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 બરાબર આ દિશામાં વહે છે. એટલે વેલોસિટી ઓફ રિવર શું લખાય એને? વેલોસિટી ઓફ રિવર. અથવા તો અમુક રેફરન્સ બુકમાં વેલોસિટી ઓફ વોટર એ લખ્યું હશે. બે એક જ છે. નદીના પ્રવાહનો વેગ કે પાણીના પ્રવાહનો વેગ બે એક જ. ચાલો એ આ દિશામાં વહે છે. અને જો કોઈ પર્સન હોય, એ પર્સન આ દિશામાં જો તરતો હોય, બરોબર, તો આ શું થશે? વેલોસિટી ઓફ પર્સન. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ વ્યક્તિ જે છે ને પ્રવાહની દિશામાં જ ગતિ કરે છે એટલે ડાઉનસ્ટ્રીમ કહેવાશે. કેવી સ્ટ્રીમ કહેવાય? ડાઉનસ્ટ્રીમ. તો વ્યક્તિનો પરિણામી વેગ શું થાય છોકરાઓ? કોઈ કહેશે? સ્થિર તળાવ હોય ને, તળાવ અને નદીમાં ફેર. કેમાં શું ફેર? તળાવમાં પાણી હોય, નદીમાં પાણી હોય. તળાવ ઊંડું હોઈ શકે, નદી છીછરી હોઈ શકે, એવા નહીં. ફિઝિક્સની દ્રષ્ટિએ તમે જો, તળાવ હોય ને, તળાવનું પાણી સ્થિર હોય, એ તો બધાને ખબર છે. તળાવનું પાણી હોય, કૂવાનું પાણી હોય, કેવું હોય? સ્થિર હોય. પણ નદી વહેતી હોય, બરાબર. તો આમાં શું થશે કે ભાઈ નદી જે દિશામાં વહે છે ને, એ દિશામાં જ વ્યક્તિ ગતિ કરે છે. તો નદી એને હેલ્પ કરે. હેલ્પ કરે મતલબ શું કરે? એને પાછળ ધક્કો મારે.
એટલે વ્યક્તિનો જે પરિણામી જે વેગ છે ને, વ્યક્તિનો પરિણામી વેગ, વ્યક્તિનો પરિણામી વેગ, બરાબર, કેટલો થશે વ્યક્તિનો પરિણામી વેગ? કોઈ કહેશે કે ભાઈ જે દિશામાં પાણી વહે છે એ દિશામાં જ વ્યક્તિ જાય છે, તો સિમ્પલ શું લખવાનું? વેલોસિટી ઓફ પર્સન, વેલોસિટી ઓફ વોટર. સિમ્પલ બેનો શું કરી નાખવાનો? સરવાળો. આ વ્યક્તિનો કયો વેગ છે? પરિણામી વેગ છે. અથવા તો આમે લખાય વેલોસિટી ઓફ પર્સન પ્લસ વેલોસિટી ઓફ રિવર. સિમ્પલ, બંને ક્યાં જાય છે? એક જ દિશામાં. તો ડાઉનસ્ટ્રીમ માટે વ્યક્તિનો પરિણામી વેગ કેટલો થાય? નદીનો વેગ વત્તા વ્યક્તિનો વેગ. આ સમજાણું? ચાલો, પછી તમે એમ ગતિ કરતા હોય ડિંગ 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 ડિંગ, અને પાછળથી આવીને તમને કોઈક ધક્કો મારે તો શું થાય? તમારો વેગ વધી જાય. શું થશે? તમારો વેગ વધી જાય. સમજાય છે? એ ડાઉનસ્ટ્રીમ. પછી બીજું છે અપસ્ટ્રીમ. તો અપસ્ટ્રીમ કોને કહેવાય? જો કોઈ વ્યક્તિ અથવા તો બોટ નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો તેની ગતિને અપસ્ટ્રીમ કહે છે. બરોબર, નદીના પ્રવાહની વિરુદ્ધમાં જો તમે ગતિ કરતા હો ને તો તમે અપસ્ટ્રીમમાં ગતિ કરો છો એમ કહી શકાય. સમજાય છે? વિરુદ્ધમાં અને અહીંયા દિશામાં જ. બરાબર, ચાલો, સિમ્પલ વસ્તુ છે. નદી આમ વહી છે, જર 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 જર, ટિંગ જિંગ 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 જિંગ. રેડી? તો આને વેલોસિટી ઓફ રિવર એ કહેવાય અથવા તો વેલોસિટી ઓફ વોટર એ કહેવાય. પણ જો કોઈ વ્યક્તિ અથવા તો હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતું હોય, આ વેલોસિટી ઓફ પર્સન, એની ક્યાં ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં. તો સામેથી પાણીનો પ્રવાહ આવતો હોય, તમે આમ ગતિ કરતા હો, તરતા હો, ડિંગ 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 ડિંગ, તો તમારી ઓરિજિનલ વેલોસિટી હોય ને ઘટી જાય. કારણ કે સામેથી પાણી તમને શું કરે? ધક્કો મારે. તો સિમ્પલ, બેની બાદબાકી, બે વિરુદ્ધ દિશામાં છે. કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો વ્યક્તિનો પરિણામી વેગ v બરાબર શું થશે? vp માઇનસ vr અથવા તો vp માઇનસ vw. અને સિમ્પલ અહીંયા સરવાળો જ છે એટલે vp પ્લસ vr એ લખી શકો. એમ કે ભાઈ એક વ્યક્તિ છે નદીના પ્રવાહની દિશામાં 5 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. જો નદીનો પ્રવાહ 2 કિલોમીટર પર અવર હોય તો વ્યક્તિનો પરિણામી વેગ પ્રવાહની દિશામાં ગતિ કરે તો સિમ્પલ, વ્યક્તિનો વેગ 5, રિવરનો વેગ 2, તો પરિણામી વેગ કેટલો થાય? 7. એમ કે કોઈ એક વ્યક્તિ છે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરોબર, વ્યક્તિનો વેગ 5, નદીનો વેગ 2 કિલોમીટર પર અવર, તો વ્યક્તિનો પરિણામી વેગ 5 માંથી તમે 2 બાદ કરો, તો 5 માંથી તમે 2 બાદ કરો એટલે શું જવાબ આવશે? 3 કિલોમીટર પર અવર. કોકે સર નદીનો વેગ વધુ હોય તો? નદીનો વેગ 5 હોય ને આપણો વેગ 2 હોય તો શું કરે? શું થાય? જો આપણે આ દિશામાં 2 ની સ્પીડથી જતા હોય, આ દિશામાં નદી 5 ની સ્પીડથી આવતી હોય તો શું થાય? બોલો, તમે આમ જઈ જ ના હગો. આમાં તો ધીમે 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 જઈ તો શકશો. 5 ની સ્પીડથી તમે આમ જાઓ છો, નદી 2 ની સ્પીડથી આમ જાય છે, તો પરિણામી વેગ તમારો આ દિશામાં થઈ 3 કિલોમીટર પર અવર. પણ જો તમારો વેગ 2 હોય ને નદીનો વેગ 5 હોય તો નદી તમને આમ જવા જ ના દે, તમે આમ જ ઘસડાવો, તમે આ દિશામાં સ્થાનાંતર કરી જ ન હતો. બરાબર, એટલે 2 કેસ છે, એક ડાઉનસ્ટ્રીમ એક અપસ્ટ્રીમ.
હજી આમાં આગળ આપણે ડિટેલમાં જે ત્રીજો કેસ જોવાનો છે. ચાલો હવેનો જે કેસ છે બહુ સરસ છે, ખાસ સમજજો. ટોટલ 4 કેસ છે. ત્રીજો કેસ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, લઘુત્તમ અંતર. જો સમજો, આ બે કિનારા છે, બરોબર. હવે પાણીનો પ્રવાહ છે ને છોકરાઓ આમ જાય છે, આ દિશા પાણીનો પ્રવાહ, અથવા તો તમે નદીનો પ્રવાહ કહી શકો. અને કોઈ એક વ્યક્તિ છે ને એ કિનારા ઉપર ઊભી છે, પર્સન છે ને આ એ કિનારા ઉપર ઊભી છે. રિવર બેંક કહેવાય એને. બેંક એટલે ઓલી બેંક નહીં, બેંક એટલે કાંઠો. બેંકને કાંઠો કહેવાય, પૈસાની ભાષાવાળી બેંક વાત નથી કરતા. એટલે રિવર બેંક ઉપર, એટલે આ કાંઠે ઊભી છે. વ્યક્તિને સામે કાંઠે જવું છે. આપણી જે રાજકોટ છે એ ઉપલા કાંઠે, સામે કાંઠે, એવું કે ગુજરાતી ભાષામાં, રાજકોટની ભાષામાં. એ નહીં, આની વાત કરો અત્યારે. એટલે નદી આમ વહે છે, વ્યક્તિ અહીંયા ઊભો ઊભો વિચારે મારે સામે કાંઠે જવું છે, પણ લઘુત્તમ મારે અંતર કવર કરવું છે. કેવું અંતર કવર કરવું છે? લઘુત્તમ અંતર. અને માની લ્યો આ જે નદી છે ને, નદી એની પહોળાઈ ડી જેટલી છે. કેટલી છે એની પહોળાઈ? ડી જેટલી. હવે જુઓ, માની લ્યો આ તળાવ હોત ને, તળાવ, તો તળાવમાં જે પાણી હોત એ તો કેવું હોત? સ્થિર હોત. તો આ વ્યક્તિ આમ લંબ દિશામાં ગતિ કરવાની ચાલુ કરત ને, ડિંગ 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 ડિંગ, તો સામે એક્ઝેક્ટ પહોંચી જાત કે નહીં? એ કાંઠાથી બી કાંઠા. તો આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાય, લઘુત્તમ અંતર કહેવાય. કેવું અંતર કહેવાય? લઘુત્તમ અંતર કહેવાય. પણ અત્યારે તો વ્યક્તિ નદીમાં જાય છે. હવે જોજો, સમજો છોકરા, આ નદી છે એનો પ્રવાહ આમ જાય છે. હવે જો આ વ્યક્તિ આ દિશામાં ગતિ ચાલુ કરશે ને, આમ વેલોસિટી ઓફ પર્સન આમ હશે ને, તો વ્યક્તિ અહીંયા પહોંચશે નહીં, બી બિંદુએ નહીં પહોંચે. વ્યક્તિ જે છે ને અહીંયા સી બિંદુએ છે પહોંચે. આના પછીના કેસમાં આપણે જોશું, એ પહોંચશે અહીંયા. આપણે એમ થાય એવું કેમ? સિમ્પલ લોજિક છે યાર, કે ભાઈ જો તળાવ હોત ને તો હું આમ સીધું અહીંયા પહોંચી જાય, તો મારે કંઈ ચિંતા હતી નહીં. પણ નદી આમ વહે છે, તો જો તમે આ દિશામાં તરવાનું ચાલુ કરો અને પાણીનો ધક્કો તમને આમ લાગશે, ઢીંગ, તો તમે આમ સીધું લઘુત્તમ અંતર કાપવાને બદલે તમે અહીંયા છેડ ક્યાંક પહોંચી જાત, તો આ અંતર તો કંઈક શું થઈ જાય? આ અંતર તો વધી જાત કે નહીં? આના કરતાં આ અંતર કેવું હશે? વધુ હશે કે? નથી સમજાતું છોકરા? જો તળાવ હોત તો તમે સીધા ગયો તો અહીંયા પહોંચી જાય, પણ તમે જો આમ તરવાનું ચાલુ કર્યું ને, તો પાણી તમને આમ ધક્કો મારે. અને પાણી તમને જો આમ ધક્કો મારશે ને, તો તમે બી બિંદુએ પહોંચવાને બદલે સી બિંદુએ પહોંચવું છે. તો મારે કરવું તો શું છે? મારે તો લઘુત્તમ અંતર કાપવું છે. એક્ઝેક્ટ મારે અહીંયા બી બિંદુ ઉપર પહોંચવું છે, બી બેંક.
બરાબર, રિવર બેંક સામેના કાંઠે પહોંચવું છે. તો જો હું આમ સીધું તરવાનું ચાલુ કરું તો આમ સીધે સીધું લઘુત્તમ અંતરે ના પહોંચું, અહીંયા ક્યાંક પહોંચું. તો કહો કે આમ તરો ને આમ તો આમ વાંછેટ ક્યાંક પહોંચો, કારણ કે પાણીનો ધક્કો આમ લાગતો છે. તો એક જ વસ્તુ બચી, વ્યક્તિએ જે છે ને આ દિશામાં તરવું જોઈએ. જો વ્યક્તિ આ દિશામાં તરે ને, આ શું છે? વેલોસિટી ઓફ પર્સન. શું છે આવડું? વેલોસિટી ઓફ પર્સન. જો વ્યક્તિ આ દિશામાં તરે ને તો શું થાય બચ્ચા વાલટી? બોલો. વ્યક્તિનો વેગ આમ છે, પાણીનો વેગ આમ છે, તો શું થશે? આ જે વેલોસિટી છે આ એ કોની વેલોસિટી છે? વેલોસિટી ઓફ રિવર. પાણી આમ જાય છે. તો જો તમે આમ જતા હોય આમ ત્રાસા અને અહીંથી આમ તમને ધક્કો લાગે ને તો તમે આમ સીધે સીધા પહોંચી જશો. બે વસ્તુ મેં તમને ત્રણેય વસ્તુ સમજાવી. તળાવો તો સીધે સીધા પહોંચી ગયા હોત. નદી આમ વહે છે તો તમે આમ સીધે સીધા જશો ને તો આમ ક્યાંક ત્રાસા પહોંચો. પણ મારે તો મિનિમમ ડિસ્ટન્સ કવર કરવું છે તો તમારે આમ ડાબી બાજુ તરવું પડશે. જો તમે આમ ડાબી બાજુ તરશો, તમે આમ જતા હશો તો પાણીનો ધક્કો આમ આવશે ને તો એને પરિણામે તમે અહીંયા ક્યાંક એક્ઝેક્ટ પરફેક્ટ ક્યાં પહોંચો? અહીંયા સામે પહોંચો. સમજાય છે કે નહીં છોકરા? આ શું કહેવાશે? રિઝલ્ટન્ટ વેલોસિટી ઓફ પર્સન. શું કહેવાશે? આ વ્યક્તિનો પરિણામી વેગ. શું કહેવાશે છોકરાઓ? વ્યક્તિનો પરિણામી વેગ. અને તમે એમ કહી શકો કે ભાઈ તમે જે તરો છો ને એ તરવાની દિશા વાયક્ષ સાથે, કોના સાથે? વાયક્ષ સાથે થીટા જેટલા એંગલે છે. કેટલાના એંગલે છે? વાયક્ષ સાથે થીટા એંગલે. તો તમે એમ કહી શકો કે શું નદીને લંબરૂપે, કેવી રીતે? નદીને લંબરૂપે થીટા જેટલા એંગલે, કેટલા એંગલે? થીટા જેટલા એંગલે તમારે શું કરવું પડે? તરવું પડે. તો તમે સીધે સીધા શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, લઘુત્તમ અંતરે પહોંચો. તો આમાં રિઝલ્ટન્ટ વેલોસિટી તમારી આવશે v સદિશ બરાબર v સદિશ પર્સન પ્લસ v સદિશ રિવર. ઓકે, પહેલાં સમજાણું કે નહીં? હવે પ્રશ્ન મને એવું આવે કે કેટલાના ખૂણે તરવું જોઈએ? શું કે વાયક્ષ સાથે આને એક્સ અક્ષ કયો, આને ઋણ એક્સ કયો, આને ધન વાય કયો, આને ઋણ વાય કયો. મારે ધન વાય સાથે કેટલાના ખૂણે તરવું જોઈએ કે જેથી તમે લઘુત્તમ અંતર કાપીને સામેના ખૂણે પહોંચો? તો શું વ્યક્તિ વાય અક્ષ સાથે થીટા જેટલા કોણે તરે તો તે લઘુત્તમ અંતર કાપશે. સમજાય છે કે નહીં? આ પી છે, આ દાખલા તરીકે બી છે અને આ દાખલા તરીકે સી છે. સમજાય છે? તો કેટલાનો એંગલ જોઈએ? સાવ સહેલું છે. જોવો જી, આમાં તમે સાઇન થીટા લગાડો ત્રિકોણ PCB માં. સાઇન થીટા બરાબર શું થશે? સાઇન થીટા બરાબર સામેની બાજુ. તો સામેની બાજુ એટલે વેલોસિટી ઓફ રિવર ના છેદમાં કર્ણ. કર્ણ એટલે શું થશે? વેલોસિટી ઓફ પર્સન. તો તમારે શું કરવાનું? સિમ્પલ તમને એક વસ્તુ પૂછી હોય કે ભાઈ કોઈ વ્યક્તિએ નદીમાં લઘુત્તમ અંતર કાપવું હોય એટલે એક્ઝેક્ટ સામેના કાંઠે પહોંચવું હોય તો કેટલાના ખૂણે તરવું? સિમ્પલ. કેટલાના ખૂણે તરવું પડે? રિવરનો વેગ છેદમાં પર્સનનો વેગ અને એનું તમારે સાઇન લઈ લેવાનું. શું લઈ લેવાનું? એનું સાઇન. એટલે તમારો જવાબ આવી જશે. સમજાય જાય? થીટા મળી ગઈ. શું મળી ગયા? થીટા.
ઓકે, ચાલો પછી આજ મારી જે ફોર્મ્યુલા છે એમાં જો હું કોસ થીટા લગાડું તોય હાલે. તો કોસ થીટા એટલે શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ, તો શું આવશે? વિના છેદમાં વિપર્ષણ. શું આવશે? વિના છેદમાં. એટલે ઘણી વખત તમને શું આવ્યું હોય ખબર છે? નદીનો વેગ ના આપે. એમ કે એક વ્યક્તિએ કાંઠાને લંબ રૂપે લઘુત્તમ અંતરે જો જવું હોય તો કેટલાના ખૂણે તરવું જોઈએ? વ્યક્તિનો વેગ આટલો અને એનો પરિણામી વેગ આપી દે આટલો છે. તો આમાં તમે જુઓ તો એનો તમે થીટા લઈ લો એટલી વસ્તુ તમને મળી જવાની છે. ઓકે, હા કે ના? આના પરથી આમ લખાય કે વ્યક્તિનો પરિણામી વેગ જે છે, પરિણામી વેગ એ કેટલો હશે? પરિણામી વેગ મળે, ધ્યાન રાખજો, v બરાબર શું થશે? વીપી કોસ થીટા. વ્યક્તિ ખરેખર જાય છે આમ, પણ પાણીનો ધક્કો આમ લઈ ગયો એટલે ગતિ આ દિશામાં કરતો છે. તો આ વ્યક્તિનો કયો વેગ કહેવાય? પરિણામી વેગ. છોકરાઓ, કયો વેગ કહેવાશે એનો? પરિણામી વેગ. તો પરિણામી વેગ ગોતવાનું સૂત્ર મળી ગયું. જો તમને વ્યક્તિનો વેગ આપ્યો હોય, આ થીટા મળી જાય તો રિઝલ્ટન્ટ વેલોસિટી કેટલી હશે તમને આરામથી મળી જશે. ઓકે, ચાલો. તો આટલું લઘુત્તમ અંતર કાપવા માટે આટલાના ખૂણે એને શું કરવું પડે? તરવું પડે. હમણાં દાખલો ગણાવું એટલે વધુ સમજાઈ જશે. લઘુત્તમ અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? આ લઘુત્તમ અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો સમય બરાબર અંતરના છેદમાં વેગ થાય ને. સમય બરાબર શું થાય? અંતરના છેદમાં વેગ. અંતર એટલે શું? આ લઘુત્તમ અંતર. અને આ લઘુત્તમ અંતર એટલે શું? નદીની પહોળાઈ, બે કિનારા વચ્ચેનું અંતર, અને એના છેદમાં જો v છે. v એટલે શું થાય? વ્યક્તિનો પરિણામી વેગ. v એટલે શું થશે? વ્યક્તિનો પરિણામી વેગ. હા કે ના છોકરાઓ? સમજાય છે કે નહીં? ચાલો, તો શું થશે? કેટલો સમય લાગશે? t બરાબર d/v, અથવા તો તમે આને આમ લખી શકો, d ના છેદમાં વીપી કોસ થીટા. જે તે સમય પછી તમારે જોવાનું, બધા સૂત્ર યાદ ના રાખો તો હાલે, પણ યાર કન્સેપ્ટ ક્લિયર કરો. બરાબર, d ના છેદમાં વીપી કોસ થીટા. હા કે ના? અને કોસ થીટા તો આ જ વસ્તુ બાજુ સૂત્ર. એટલે ઘણી વખત તમને ડાયરેક્ટ શું આપી દે કે ભાઈ એક નદીની પહોળાઈ આટલી છે, વ્યક્તિનો પરિણામી વેગ આટલો છે, તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કવર કરતા કેટલો ટાઈમ લાગે? બસ d ના છેદમાં v. હવે આ સૂત્રનું આમે લખી શકો, t બરાબર d ના છેદમાં વીપી √1 - sin સ્ક્વેર થીટા. કારણ કે કોસ થીટા એટલે શું થશે? કોસ થીટા એટલે √1 - sin સ્ક્વેર થીટા. અને સાઇનની વેલ્યુ તમારા ઘરે તૈયાર છે. શું તૈયાર છે છોકરા? વીઆર ના છેદમાં વીપી, પણ એનો વર્ગ છે. એટલે t બરાબર શું આવશે? d ના છેદમાં વીપી એમને √1 - sin નો વર્ગ એટલે v²r ના છેદમાં v²p, v²r ના છેદમાં v²p. સમજાય છે કે નહીં? તો v²p અહીંયા છે, તો d ના છેદમાં v²p - v²r, અને છેદમાં v²p, પણ એનો વર્ગમૂળ નીકળે એટલે છેદમાં vp આવે. છેદનો છેદ અંશમાં જાય, વીપી કેન્સલ. તો આ પણ હાલે. નદીની પહોળાઈ આપી હોય, પર્ષણનો વેગ આપ્યો હોય, રિવરનો વેગ આપ્યો હોય, તો લઘુત્તમ કેટલા સમયમાં એ પહોંચી જાય? તો t બરાબર d ના છેદમાં √ વ્યક્તિના વેગનો વર્ગ માઇનસ રિવરના વેગનો વર્ગ. સમજાણો છોકરાઓ કન્સેપ્ટ? લઘુત્તમ અંતર માટેનો, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ માટેનો. ઓકે, ચાલો. એક દાખલો લખો. રકમ
રકમ લખો. એક હોડી નદીના પાણીમાં, પર્સનની બદલે હવે હોડી આપી છે. એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. એટલે પર્સનની બદલે બોટ છે, તો ચાલો પર્સનની બદલે બોટ, એટલે આ દાખલામાં વીપીની બદલે શું છે? બોટ છે. અને ગીવન એનો વેગ કેટલો છે? 8 કિલોમીટર પર અવર. બરોબર. પર્સનની બદલે શું છે? બોટ. મેં પહેલા તમને કીધું કાં પર્સન હોઈ શકે કાં બોટ હોઈ શકે. ચાલો, એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. આ હોડીને 4 કિલોમીટર પર અવરના વેગથી વહેતી નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને પહોંચવું હોય, એટલે લંબ દિશામાં બીજા કાંઠાના સ્થાને પહોંચવું હોય તો હોડીને કઈ દિશામાં ચલાવવી જોઈએ? જો નદીની પહોળાઈ 600 મીટર હોય તો કેટલા સમયમાં તે સામે કાંઠે પહોંચે? ચાલો, વેલોસિટી ઓફ રિવર આપ્યું છે 4 કિલોમીટર પર અવર. ઓકે. અને નદીની પહોળાઈ ડી 600 મીટર. 600 મીટર એટલે 0.6 કિલોમીટર. આવી લખાય કે નહીં? આટલો ડેટા છે. મને શું કીધું છે કે ભાઈ હોડીને લંબ રૂપે સામે કાંઠે જોઈને પહોંચાડવી હોય તો કેટલાના ખૂણે તમારે હોડીને ચલાવવી જોઈએ? એટલે એંગલ જોઈ છે, અને બીજું કેટલા સમયમાં એ સામે કાંઠે પહોંચી જશે. યાર સાવ સહેલું. હવે એંગલ પૂછ્યું છે એટલે અહીંયા વીપીની બદલે શું આવે? વેલોસિટી ઓફ બોટ. રિવર તો આમાં જ જાય છે, તો થીટા બરાબર શું આવે? થીટા બરાબર આ સૂત્રમાં વીઆર ના છેદમાં વીડબલ્યુ લખો તોય ચાલે, સોરી વીઆર ના છેદમાં વી બોટ લખો તોય ચાલે કે નહીં? તો ચાલો, શું થશે? હોડીને એટલે કે બોટને વાય અક્ષ સાથે થીટા સાઇન થીટા બરાબર શું થાય? વેલોસિટી ઓફ રિવર અપોન વેલોસિટી ઓફ બોટ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રિવર 4 છેદમાં વેલોસિટી ઓફ બોટ 8, એટલે આવે 1/2. તો સાઇનની વેલ્યુ 1/2 ક્યારે હોય? 30 નો એંગલ હોય ત્યારે. મળી ગયું કે નહીં? તો હોડીને જો તમે વાય અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે તમે ચલાવો ને તો તમે એક્ઝેક્ટ સામેના બિંદુએ પહોંચો. બરોબર. તો થીટા જેટલો એંગલ જે છે કોના સાથે? વાય અક્ષ સાથે. એમ કે કાંઠાની સાપેક્ષે કેટલાના ખૂણે હલાવવી જોઈએ? જો આવો પ્રશ્ન પૂછે, કાંઠાની સાપેક્ષે કેટલાના એંગલે હોડીને ચલાવવી જોઈએ? તો હોડી આમ જાય છે તો આ એંગલ બન્યો ને વાય હારે, આ કિનારો છે તો કિનારા હારે આટલો એંગલ થાય. કે ન સમજતા છોકરાઓ? વાય અક્ષ હારે 30 નો આવ્યો, પણ એમ કે કાંઠાની હારે કેટલાના એંગલે તરાવી જોઈએ? તો કાંઠાની હારે તમારે કેટલાના એંગલે તરાવી જોઈએ? તો કાંઠાની હારે તમારે વિષમ ઘડી દિશામાં, કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. આ 90 અને આ 30, એટલે આ 30 અને આ 90 એટલે કેટલું થશે? 120. બરોબર. તો આપણે એમ લખી શકો કાંઠાની સાપેક્ષે વિષમ ઘડી દિશામાં 120 ડિગ્રીના કોણે. બરોબર. બે જવાબ તમારા માન્ય છે. એમસીક્યુમાં કયો આન્સર આપ્યો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. ચાલો, આ થઈ ગયું. બીજું, કેટલો સમય લાગે? આ રહ્યું સૂત્ર તો યાર જ છે. એમ ખબર ના પડી તો શું થશે? સામે કાંઠે પહોંચવા લાગતો સમય શું હતું? ટી બરાબર ડી ના છેદમાં આ દિશાનો પરિણામી વેગ વી, અથવા તો ડી ના છેદમાં વીપી કોસ થીટા.
ચાલો, તો ટી બરાબર ડી એટલે નદીની પહોળાઈ કેટલી છે? 600 મીટર એટલે 0.6. વેલોસિટી ઓફ બોટ કેટલું છે? 8. અને અહીંયા આવશે ડીના છેદમાં વેલોસિટી ઓફ બોટ cos 30, એંગલ તો મને મળી ગયો છે, અને cos 30 એટલે √3/2. આનું તમે સાદું રૂપ આપો એટલે 0.86 જેવું આવે. અને બધું કિલોમીટર પર અવરમાં છે છોકરાઓ. શેમાં છે? કિલોમીટર પર અવરમાં. તો આ જવાબ તમારા આવે 0.8652 જેવો કલાક. આટલી કલાક લાગે. મિનિટમાં તમે ફેરવો ને તો 5.2 મિનિટ લાગે. આને ગુણ્યા તમે 60 કરી નાખો ને એટલે મિનિટ મળી જાય. આ સૂત્ર આવેલું. આ સૂત્રમાં મૂકી દો. મારા આગળ બે વસ્તુ છે. કઈ કઈ બે વસ્તુ છે? બોલો. ડી એટલે 0.6. વેલોસિટી ઓફ પર્સનની બદલે વેલોસિટી ઓફ બોટ છે, વેલોસિટી ઓફ રિવર છે. આમાં સૂત્રમાં કિંમત મૂકી દો તો પણ ચાલે. સમજાણું છોકરાઓ? હા કે ના? ચાલો, સમજાણું આટલું? અહીંયા કંઈક sin થીટા બરાબર VR ના છેદમાં VP. cos થીટા બરાબર V ના છેદમાં VP. અહીંયા ભૂલ રહી ગઈ છે. V બરાબર શું છે? V બરાબર VP cos થીટા. રેડી જ છે. અહીંયા VP આવે, અહીંયા અંડર કોસ્ટ ની બદલે √1 - sin² થીટા. ડન. ચાલો, સમજાણું આટલું? એટલે આ દાખલો અને એનો કોન્સેપ્ટ. હજી એક બીજો કેસ જોઈએ. ચાલો, કેસ નંબર 4. ડાઉનસ્ટ્રીમ, અપસ્ટ્રીમ, લઘુત્તમ અંતર. કેસ 4 માં મિનિમમ ટાઈમ એક કાંઠેથી બીજે કાંઠેને લઘુત્તમ સમયમાં જો પહોંચવું હોય, ઓછામાં ઓછા સમયમાં પહોંચવું હોય તો કેવી રીતે એને ધરવું પડે? હા બોલો. એક જ મિનિટ હો છોકરા. જો મિનિમમ ટાઈમ જોઈશે, મિનિમમ, તો શું થાય? લઘુત્તમ સમયમાં તમારે નદીને ઓળંગવી છે. ઓલું મિનિમમ ડિસ્ટન્સનો કેસ હતો, આ છે મિનિમમ ટાઈમનો. ઓકે, ચાલો. બોટ અથવા તો પર્સન અહીંયા ઊભો છે. હવે એવું વિચારે છે કે મારે એ કાંઠાથી બી કાંઠા ઉપર લઘુત્તમ સમયમાં પહોંચી જવું છે. દાખલા તરીકે રેસ હોય તો. હવે જુઓ શું થાય કે જો વ્યક્તિ છે ને મિનિમમ સમયમાં ક્યારે પહોંચે? સામે કાંઠે વ્યક્તિ આમ સીધે સીધો જો તરવા લાગે ને, આમ સીધે સીધો, તો થાય શું? પાણીનો ધક્કો તો આમ આવવાનો છે, કારણ કે વેલોસિટી ઓફ રિવર આ દિશામાં છે. એટલે આ શું થશે આપણી બચ્ચા પાર્ટી? વેલોસિટી ઓફ રિવર. એટલે વ્યક્તિ જે છે ને એનો પરિણામી વેગ આમ આવે, એના ધક્કો લાગે આમ. એટલે શું થાય? વ્યક્તિ અહીંયા એક્ઝેક્ટ સામે કાંઠે પહોંચવાને બદલે પહોંચે અહીંયા સી બિંદુએ. અંતર ભલે વધી જતું હોય, સામે કાંઠે પહોંચવાને બદલે મારે શું ગોતવું? સમજો યાર સરખું. મારે શું ગોતવું છે કે લઘુત્તમ સમયમાં નદીને ઓળંગવી છે. શું કરવું છે? લઘુત્તમ
સમયમાં નદીને ઓળંગવી છે, મિનિમમ ટાઈમમાં તમારે નદીને ઓળંગવી છે. તો જો તળાવ હોત તળાવ તો તમે આમ સીધે સીધા ગયા હોત તો લઘુત્તમ સમય લાગત. તો ટી મિનિમમ બરાબર શું થાત બચ્ચા પાર્ટી? નદીની પહોળાઈ ડી છે, આ દિશામાં તમે પર્સન વીપી વેલો, તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ અપોન વેલોસિટી એટલે ડી ના છેદમાં શું થાત? વીપી થાત કે નહીં? હા કે ના? પેલા કેવું જોઈએ, સમજાય છે કે નહીં? પણ જો તમે એટલું યાદ રાખજો, તમે આમ સીધે સીધું નદીમાં તમે આમ સીધે સીધું તરવાનું ચાલુ કરો ને તો પ્રવાહ તમને આમ હેલ્પ કરે. ઓકે, એ તો હું તમે હમણાં કીધું તો તમે આમ તરવાનું ચાલુ કરો તો એ તમને પ્રવાહ હેલ્પ કરે, સમજો. આ બી છે, અહીંથી તમે આમ તરવાનું ચાલુ કરો ને તોય તમને નદી ધક્કો મારે, પણ તમે અહીંયા છેટ પહોંચવાને બદલે અહીં છેટ ક્યાંક પહોંચો તો એ ટાઈમ વધી જાય. બે વસ્તુ તમે વિચારી શકો, એક તો આમ સીધે સીધા જાઓ અને બીજું આમ જાઓ. જો તમે આમ સીધે સીધા જશો ને છોકરાઓ તો નદીને કારણે આ લઘુત્તમ અંતરે અહીંયા પહોંચવાને બદલે તમે પહોંચશો અહીંયા, એ ભલે અંતર વધી ગયું પણ નદીએ તમને હેલ્પ કરી. એટલે સમય કેવો લાગશે તો કે ઓછો. ઓકે સર આમ તરો ને, હા મને કાંઈ વાંધો નથી, હું આમ તરું તો હજી પાણી ધક્કો મારે તો અહીંયા તો આ ડિસ્ટન્સ તો શું થવાનું? વધી જાય ને, તો સમય વધી જાય. આપણે તો મિનિમમ ટાઈમ જોઈએ છીએ. કેવો ટાઈમ જોઈએ છે? મિનિમમ. તો એટલું યાદ રાખવાનું કે નદીને લઘુત્તમ સમયમાં ઓળંગવા માટે વ્યક્તિએ હંમેશા વાયક સાથે 0 ના ખૂણે અથવા તો કાંઠા સાથે 90 ડિગ્રીના ખૂણે વ્યક્તિ આમ તરવા માંડ્યો, ડિંગ 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 ડિંગ, પણ અહીંયા ના પહોંચે, નદી એને ધક્કો મારે એટલે અહીંયા ક્યાંક સી બિંદુએ પહોંચે. તો જો કાંઠા હારે કેટલાનો એંગલ કહેવાય? 90 ડિગ્રીનો. તો આપણે એમ લખી શકીએ 100, બોલો જોઈ, નદીને લઘુત્તમ સમયમાં ઓળંગવા વ્યક્તિએ વાય અક્ષ સાથે 0 ડિગ્રીના કોણે અથવા તો કાંઠાની સાપેક્ષે 90 ડિગ્રીના કોણે તરવું પડે. ઓકે, ચાલો. તો હવે આ મિનિમમ સમય હશે કેટલો? બરાબર, તો મિનિમમ સમય D/Vp. પણ આ મિનિમમ સમયમાં વ્યક્તિ બી ની બદલે ક્યાં પહોંચી ગયો? સી ઉપર પહોંચી ગયો કે નહીં? બી ની બદલે ક્યાં પહોંચી ગયો? તો કે સી ઉપર. હા કે ના? સમજાય છે કે નહીં? તો જોવો જોઈએ, લઘુત્તમ સમયમાં કાપેલ અંતર કેટલું થશે? બી થી સી જેટલું. અહીંયા પહોંચવાને બદલે અહીંયા પહોંચ્યો અને ટાઈમ કેટલો છે? ટી મિનિમમ. કેટલો ટાઈમ છે? ટી મિનિમમ. અને અંતર બરાબર વેગ ગુણ્યા સમય. શું થશે બચ્ચા વલ્ટી? અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો ચાલો, વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો અને સમય કેટલો? બોલો. સમય કેટલો છે? ટી મિનિમમ છે અને આ દિશામાં જાય છે આમ, અને આ દિશામાં તો કોનો વેગ છે? પાણીના પ્રવાહનો વેગ છે કે નહીં? આ દિશામાં તો કોનો વેગ છે? પાણીના પ્રવાહનો. એટલે અહીંયા શું આવશે? વીઆર એને ગુણ્યા ટી મિનિમમ. શું આવશે? વીઆર એને ગુણ્યા ટી મિનિમમ. તો વીઆર ટી મિનિમમ એટલે શું થશે? ડી ના છેદમાં વીપી. સૂત્ર મળી ગયું. લઘુત્તમ સમયમાં વ્યક્તિએ કાપેલું અંતર કેટલું થશે? બીસી બરાબર ડી ઇન્ટુ વીઆર ના છેદમાં વીપી. ડી એટલે નદીની પહોળાઈ, વીઆર એટલે વેલોસિટી ઓફ રિવર. કારણ કે બી બિંદુએ પહોંચવાને બદલે સી બિંદુએ પહોંચ્યો તો આ દિશાની વેલોસિટી જોઈ, અને આ દિશાની વેલોસિટી કેટલી થાય? રિવર જેટલી, વીઆર. ટી મિનિમમ એટલે શું થશે? ડી બાય વીપી.
એટલે નદીની પહોળાઈ ગુણ્યા નદીનો વેગ છેદમાં વ્યક્તિનો વેગ કરો એટલે મિનિમમ ડિસ્ટન્સ મળી જાય ને મિનિમમ સમય આના ઉપરથી મળશે. ઓકે છોકરાઓ, સમજાવવાનું. જો સ્વાધ્યાયનો દાખલો છે, ગણીએ તો વધુ ખબર પડે. સ્વાધ્યાયનો દાખલા નંબર 13. કેટલામો દાખલા નંબર 13. એક વ્યક્તિ સ્થિર પાણી હોત ને, જો પહેલા જ મેં તમને કીધું આ પાણી એકદમ સ્થિર હોત ને તો આમ સીધો જાત લઘુત્તમ સમયમાં પહોંચી જાત ડીના છેદમાં વીપી. પણ પ્રવાહનો ધક્કો લઈ ગયો આમ એટલે અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચવાને બદલે અહીંયા પહોંચ્યો. તો અહીંથી અહીંયા જવાનો સમય કે અહીંથી અહીંયા જવાનો સમય બે સરખો જ હશે. અહીંથી અહીંયા જવાનો સમય મતલબ શું? તળાવ હોત તો. પણ આ તો પાણીએ હેલ્પ કરી, તો આ મિનિમમ સમય આ લ્યો કે આ લ્યો, બે કેવા થઈ સરખા. શું કહે છે? એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. એટલે વ્યક્તિનો વેગ છે 4 કિલોમીટર પર અવર. કેટલો છે છોકરાઓ વ્યક્તિનો વેગ? 4 કિલોમીટર પર અવર. આગળ, નદીનું પાણી 3 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી વહી રહ્યું છે. ચાલો સ્વાધ્યાયનો દાખલો 13મો. વેલોસિટી ઓફ પર્સન 4 કિલોમીટર પર અવર. વેલોસિટી ઓફ રિવર 3 કિલોમીટર પર અવર. બરાબર. ચાલો, અને વ્યક્તિ આ વહેણને લંબ રૂપે, એની નીચે અંડરલાઈન કરજો, વહેણને લંબ રૂપે. વહેણને લંબ રૂપે મતલબ નદી આમ જાય છે, આમ, એટલે આ દિશામાં નદી જાય છે ઢીંગ, અને લંબ રૂપે એટલે આમ તરવાનો પ્રયત્ન કરે. કાંઠાને લંબ રૂપે કહેવાય, અથવા તો વહેણને પણ લંબ રૂપે. વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચે. જો શું કીધું કે એક વ્યક્તિ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે તો અહીંયા ના પહોંચે, અહીંયા પહોંચે. તો લંબ રૂપે તરવાનો જ્યારે પ્રયત્ન કરે છે તો લંબ રૂપે કેટલો દૂર પહોંચશે. અને નદીની પહોળાઈ આપી છે 1 કિલોમીટર, ડી આપ્યું છે. શું આપ્યું છે? ડી. કેટલું આપ્યું છે? 1 કિલોમીટર. તો કેટલો દૂર પહોંચે? મિનિમમ જો મને ટાઈમ કીધો હોત તો મિનિમમ ટાઈમ શું મળી જાય? આમાં વધારાનું કીધું હોત મને આમાં કેટલો દૂર પહોંચે, એટલે મને આ બીસી અંતર પૂછ્યું છે કેટલું. મિનિમમ ટાઈમ કીધો તો એ મળી જાત. ચાલો, મિનિમમ ટાઈમ શું થાત છોકરા? ટી મિની બરાબર શું લઈ લેવાનું? ડી બાય વેલોસિટી ઓફ પર્સન. એટલે 1 છેદમાં વેલોસિટી ઓફ પર્સન કેટલી છે? તો કે 4. એટલે આ આવશે 0.25 કલાક. 1 છેદમાં 4 એટલે 0.25 કલાક. અને 0.25 કલાક એટલે 15 મિનિટ કહેવાય. શું કહેવાય? 15 મિનિટ. પણ મન તો પૂછ્યું છે કેટલો દૂર પહોંચે. તો બીસી અંતર, બીસી બરાબર ડાયરેક્ટ આપણે આગળ સૂત્ર તૈયાર છે. શું સૂત્ર તૈયાર છે? વેલોસિટી ઓફ રિવર ઇન્ટુ ટી મિનિમમ. શું છે? વેલોસિટી ઓફ રિવર ઇન્ટુ ટી મિનિમમ. વોટ ઇઝ વેલોસિટી ઓફ રિવર? 3. અને ટી મિનિમમ કેટલું આવ્યું? 1/4. એટલે કેટલું જો 3/4 એટલે 0.75 કિલોમીટર. કેટલું આવશે? 0.75 કિલોમીટર. મીટરમાં ફેરવો ને તો 750 મીટર આવે. કેટલો જવાબ આવશે બચ્ચા પાર્ટી? 750 મીટર. એટલે અહીંયા પહોંચવાને બદલે અહીંયા પહોંચે, 750 મીટર દૂર પહોંચશે. પ્રશ્ન એક નવો પૂછે, નદીમાં એને કેટલું અંતર કાપ્યું હોય? નદીમાં એને કેટલું અંતર? તો નદીમાં હકીકતે જાતો તો આમ, પણ પાણીના ધક્કાને કારણે ધીમે 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 આમ જશે. તો હકીકતે આ પી થી સી છે ને, પી થી સી એને નદીમાં કાપેલું અંતર કહેવાય. શું કહેવાય? પીસી બરાબર નદીમાં કાપેલ અંતર. તો જો મને એ પૂછ્યું હોય તો એ મળી જાય. આ શું છે? નદીની પહોળાઈ, ડી તૈયાર છે. આ મને મળી ગયું. તો શું થશે બોલો? નદીમાં કાપેલું અંતર, નદીમાં કાપેલ અંતર જે ત્રાંસારસ થઈ ગયો એ પીસી બરાબર અંડર રૂટ શું થાય? પીબી નો સ્ક્વેર. એટલે નદીની પહોળાઈ આ
અને બીસીનો સ્ક્વેર. રેડી? તો અહીંયા શું કરવાનું? પીબી એટલે નદીની પહોળાઈ 1 કિલોમીટરનો વર્ગ વત્તા બીસી એટલે 0.75નો વર્ગ, બેનો વર્ગ કરી સરવાળો કરીને વર્ગમૂળ કાઢજો એટલું તમારું શું આવી જશે? અંતર કિલોમીટરમાં આવશે. શેમાં આવશે? કિલોમીટરમાં. સમજાણું છોકરાઓ? એટલે આ આપણા હતા રિવર બોટ અથવા તો રિવર પર્સન પ્રોબ્લેમ. ઓકે, ચાલો આને રિલેટેડ એમસીક્યુ કરજો રેફરન્સ બુકમાંથી, લગભગ બધું આવી ગયું છે. ઓકે, ચલો બચ્ચાઓ, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.